Good morning, everyone. Myself, Padma Patel, Professor, Keep English Medium School, Sukesh. Today I learn to make standard 4, unit number 5. The why the word looks. The why the word looks. એટલે દુનિયા જોવાનો વર્ડ્સ એટલે દુનિયા જોવાનો રસ્તો. Looks એટલે જોવાય એટલે આપણે જોવાનું. Okay. Gappu's and Johnny. Gappu was a brave little mouse. One day he saw children playing with a hunk gas balloon. The balloon went up and touched the roof. Gappu was tried. He got an idea. Next day, when the children went to school, Gappu climbed up the string of the balloon. He could see the blades of the fan from above. Okay. Now, ગપ્પુની હવાઈ સફર દુનિયા જોવાનો રસ. આપણે અહીંયા હેડિંગમાં જોઈએ ધ વાય ધ વર્ડ્સ લુક્સ. વર્ડ્સ એટલે દુનિયા, લુક્સ એટલે જોવું. આપણે દુનિયા જોવાનો રસ્તો. એટલે ગપ્પુ નાનકડો બહાદુર ઉંદર હતો. ઉંદર તો જોયો ને તમે? ગપ્પુ નામનો એક બહાદુર ઉંદર હતો. એક દિવસ તેણે જોયું કે બાળકો એક ગેસના મોટા ફુગ્ગાથી રમી રહ્યા હતા. બલૂન, ફુગ્ગા એટલે બલૂન. ઓકે, ગુજરાતીમાં આપણે ફુગ્ગા કહીએ. આપણે બી હવા ભરીએ તો ઉપર જાય ને બલૂન ઉપર. જો ટ્રાય કરજો તમે. ફુગ્ગો ઊંચે ઉડીને છતને અડી ગયો. છત એટલે જે ઘર, જે છાપા હશે ત્યાં અડી ગઈ એટલે ત્યાં સ્ટોપ થયું. ગપ્પુ રોમાંચિત હતો. તેને વિચાર આવ્યો બીજા દિવસે જ્યારે બાળકો શાળાએ ગયા હતા ત્યારે ગપ્પુ ફુગ્ગાની દોરી પર ચડી ગયો. ગપ્પુ આ જુઓ અહીંયા ગપ્પુ એટલે ઉંદર. દોરી જે ફુગ્ગાની દોરી હતી ત્યાં ચડી ગયો. તે પંખાના પાંખ્યાના ઉપરથી જોઈ શકતો હતો અને જે પંખો એના પાંખ્યા અહીંયા આ પાંખ પંખો અહીંયા ફેન ઉપર લગાવેલો છે તે એ જોઈ રહ્યો હતો. Oh, there is so much light on these beds from below. They look so clean. અરે આ પાંખ્યા પર તો ઘણી ધૂળ છે. ઉપર ધૂળ હોય ને આપણે પાંખ્યા તમે આપણી ઘરે બી આમ તેમ ગોળ ગોળ ફરતો હોય તો એ ધૂળ બધો પાંખ પાસે ચોટી ગયેલો હોય. નીચેથી જો તે કેટલા ચોખ્ખા દેખાય છે. એ કહે છે કે ઉપર કેટલી ધૂળ છે પાંખ્યાને, નીચેથી તો કેટલા ચોખ્ખા દેખાય છે. એટલે ક્લીન દેખાય છે. ઓકે. Draw how the fan looks from below. અને નીચેથી તે કેટલા ચોખ્ખા દેખાય છે. ઓકે. ગપ્પુ looked down. He could see the bed, the chair, one table with books on it and the other table with a bottle, a junk fruits extra. ગપ્પુએ નીચેથી જોયું તો તે પથારી, ખુરશી, એક ટેબલ પર પડેલા પુસ્તકો તથા બીજા ટેબલ પર પડેલી બોટલ, જગ અને ફ્રૂટ્સ ફળ એ જોઈ શક્યો હતો. ઉપરથી એને બધું જ દેખાયું હતું. ગપ્પુ એટલે ઉંદર ઉપર દોરીથી ઉપર ચડી ગયો હતો ત્યાં એને બધું જ દેખાયું હતું. નેક્સ્ટ, look for these things in the photo. આ વસ્તુઓને આપણે જોઈ શકીએ. અહીંયા ચેર આપણે જોયું છે, ચેર, ટેબલ. ઓકે. અહીંયા બધું ફ્રૂટ્સ મૂકેલું છે, જગ મૂકેલા છે. બધું જ આપણે એ ગપ્પુ ઉપરથી જોઈ રહ્યો હતો. That stupid Chinky is looking for cheese. Can't even see it is kept on top of the jug. એટલે મૂર્ખ ચિંકી ચીઝ શોધી રહ્યા હતા. શું? ચીઝ શોધી રહી હતી પરંતુ તે જગ પર મૂકેલી ચીઝ જોઈ શકી નથી. મૂર્ખ એટલે જે ચિંકી છે તે ચીઝ શોધી રહી હતી પણ તે જગ પર મૂકેલું હતું તે તને ખબર પડી ન હતી. ઓકે. નાવ નેક્સ્ટ. Can you think why Gappu could see the cheese on the jug but Chinky could not? તે ચીજ જોઈ શકી હતી અને તે બરાબર
ત્યાં જોઈ રહી હતી. The balloon flew up and Gappu started going up in the sky. As he looked down, he could see his house. ફુગ્ગો ઊંચે ને ઊંચે ઉડ્યો. ગપ્પુ ફુગ્ગા સાથે આકાશમાં જવા લાગ્યો. ગપ્પુ ચડી ગયો હતો ને તે દોરી પાસે બેસી ગયો હતો ને જેમ ફુગ્ગો આપણે હવા ભરી હતી એટલે તે ઉપર ને ઉપર જવા લાગ્યો એટલે ગપ્પુ પણ ફુગ્ગા સાથે ઉપર ને ઉપર જોવા લાગ્યો અને તે પોતાનું ઘર જોઈ શકતો હતો. ઉપરથી તે પોતાનું ઘર જોઈ શકતો હતો. When I run around in my house, it looked so big, but from here it looks small. How is that? જ્યારે હું મારા ઘર ફરતે દોરું છું ત્યારે તે ખૂબ મોટું લાગે છે પણ અહીંથી ખૂબ નાનું આવું કેમ? ગપ્પુ કહે કે જ્યારે હું ઘરમાં દોડું ત્યારે મને ખૂબ મોટું લાગે પણ જ્યારે ઉપર જઈએ એ ફુગ્ગા સાથે બલૂન સાથે જ્યારે ઉપર જાય છે આપણે ઉપરથી કંઈ પણ વસ્તુ જોઈએ તો નીચે નાનું દેખાય કે નહીં એટલે વિચાર કરે છે કે હું જ્યારે ઉપરથી એ નીચે જોઉં છું ત્યારે એ ખૂબ નાનું લાગે છે. Okay, as he went higher he could see things around his house. The park, the Gurudwara, the railway line, a sweet shop and Suhasini house with the big water tank on its roof. એટલે તે વધારે ઉપર પહોંચતા તે પોતાના ઘરની આજુબાજુ બગીચો, ગુરુદ્વારા, રેલવે લાઈન, મીઠાઈની દુકાન, સુહાસીની ઘરની છત, પાણીની ટાંકી બધું તેને ખૂબ જ નાનું દેખાતું હતું. ઓકે, who is that on the railway track? Is that fat cat Monty? Ha ha ha. From here it looks like a big white mouse. રેલવેના પાટા પર પેલું કોણ છે? તે પેલી જાડી મોટી બિલાડી છે. હા હા. અહીં તો તે મોટા સફેદ ઉંદર જેવી દેખાય એટલે તે ઉપરથી જોઈ છે રેલવેના પાટા પર તો ત્યાં કોણ? સફેદ બિલાડી ત્યાં બેસેલી જોવા મળે છે. ઓકે, હવે આપણે અહીંયા પિક્ચરમાં જોઈ શકીએ this must be the Gurudwara where Amarjit goes every day. આ ગુરુદ્વારા જોવું જોઈએ કે જ્યાં અમરજીત દરરોજ જાય છે. ગપ્પુ કહે છે કે આ ગુરુદ્વારા જ હોવું જોઈએ ત્યાં એ અહીંયા બલૂન અહીંયાથી જોવે છે આ ગુરુદ્વારા જ હોવું જોઈએ ત્યાં અમરજીત દરરોજ જાય છે. ઓકે, અહીંયા રેલવેના પાટા જોવા મળે છે ત્યાં વ્હાઈટ કલરની કેટ બેઠેલી એને જોઈ છે સફેદ ઉંદર જેવી તે દેખાય છે. ઓકે, I did not know there is a sweet shop here. Yummy. Okay, yummy એને મીઠાઈની દુકાન પણ જોવા મળે છે. ઓકે, મીઠાઈની દુકાન પણ તે જુએ છે. મને ખબર જ નથી કે મીઠાઈની દુકાન પણ ત્યાં રેલવે સ્ટેશન પર હોય છે એમ ગપ્પુ વિચારે છે. ઓકે, નાવ imagine how your classroom looks from above. Try to draw and mark the bench, blackboard, doors, windows, etc. તમારો વર્ગખંડ આપણો ક્લાસરૂમમાં પણ આપણને કલ્પના કરવી જોઈએ ઇમેજિંગ કલ્પના કરવી જોઈએ કે પાટલીઓ બ્લેકબોર્ડ બારણા બારીઓ બધી જ વસ્તુઓ આપણને દેખાય ગપ્પુને ઉપરથી દેખાય છે. ઓકે, the balloon went up and up. Gappu kept wondering how big the world is. Now he could see lots of houses, streets, rounds and bush. ઓકે, ફુગ્ગો વધુ ને વધુ ઉપર જતો હતો. બલૂન હવા ભરેલી હતી એટલે તે ઉપર ને ઉપર હવામાં જતો હતો. ગપ્પુને નવાઈ લાગતી હતી કે દુનિયા તો કેટલી મોટી છે. હવે તે ઘણા બધા ઘર, શેરીઓ, રસ્તાઓ, બસ બધું જ તે જોવા
લાગ્યો. એમ તો એ ઘરમાં ને ઘરમાં ફરતો હતો ગપ્પુ એટલે ઉંદર, પણ હવે જ્યારે તે બલૂન સાથે ઉપર જાય છે ત્યારે તે આખી દુનિયા જુએ છે અને એને થાય છે કે આ દુનિયા કેટલી મોટી છે. વાવ, is that the train looking like a long box from here? અરે વાહ, પેલી ટ્રેન અહીંથી લાંબા ખોખા જેવી દેખાય છે. એ કહે છે કે ટ્રેન અહીંથી લાંબા ખોખા જેવી દેખાય છે. This car and buses look so small from here, just like toys, and people look like ant. અરે બધી મોટર અને બસ અહીંથી ખૂબ નાની દેખાય છે અને જાણે કે રમકડા કે લોકો તો કીડી જેવા દેખાય છે. ઉપરથી જુએ છે તો બસ, રિક્ષા બધું એને ખૂબ નાનું દેખાય છે અને માણસો જે ચાલતા ફરે તે એને કીડી જેવા દેખાય છે. જુઓ અહીંયા ટ્રેન છે, જુઓ અહીંયા, અને જે પીપલ્સ છે માણસો તે એને ઉપરથી કીડી જેવા દેખાય છે. ગપ્પુ જેમ બલૂન જાય છે તેમ ઉપર જતો રહે છે અને એ ઉપરથી જોઈ છે આખી દુનિયા, તો એને બધું કે કીડી જેવા માણસો દેખાય અને જે રિક્ષા, બસ ને બધું જાય તે ખૂબ જ નાનું દેખાય છે. Suddenly there was a loud sound, but and balloon burst and started falling down, and everything started looking bigger and bigger. The Gappu fell on the railway track. He ran to save himself from the cranes. Bunty, who ran after Gappu and the other rats on the railway track. Okay, અચાનક મોટો અવાજ થયો, ફટ, ફુગ્ગો ફૂટી ગયો અને નીચે આવવા લાગ્યો. અચાનક ફટ દેને અવાજ આવ્યો અને ફુગ્ગો ફૂટી ગયો અને ધીરે ધીરે તે નીચે આવવા લાગ્યો અને દરેક વસ્તુ તેને મોટી દેખાવા લાગી. જેમ જેમ તે નીચે ઉતરતો હતો તેવી રીતે તેને વસ્તુ પણ બધી મોટી દેખાવા લાગી. ધડામ કરતો ગપ્પુ રેલવેના પાટા પર પડી ગયો. ફુગ્ગો ફૂટી ગયો અને તે નીચે આવવા લાગ્યો અને ધડામ દઈને તે રેલવેના પાટા પર ગપ્પુ પડી ગયો અને બીજા ઉંદરો પોતાની પાછળ દોડી રહેલી ઘાતકી બંટીથી પોતાની જાતને બચાવવા રેલવેના પાટા પર દોડવા માંડ્યા અને બીજા ઉંદરો પણ તેની પાછળ હતા તે પણ પોતાનો જાતને બચાવવા માટે નીચે પાટા પર દોડવા લાગ્યા. When Gappu saw the railway track from about is looked like this. જ્યારે ગપ્પુએ ઉપરથી રેલવેના પાટાને જોયા હતા ત્યારે તે આવા દેખાતા હતા. જો જ્યારે એને ઉપરથી જોયું હતું ત્યારે એને પાટા, આ પિક્ચર છે એવી રીતે દેખાયા હતા. But when he fell on the track, the railway line looked like this. અહીંયા રેલવે લાઈન પર અહીંયા કેટ, સફેદ કલરની, વ્હાઈટ કલરની બિલાડી ઊભી છે. પણ જ્યારે તે પાટા પર પડ્યો ત્યારે રેલવેના પાટા આવા દેખાતા હતા. અહીંયા ગપ્પુ છે, પડેલો છે ગપ્પુ. Okay. Oh, things look so different when you look at them from the top and from the side. અરે વસ્તુઓને જ્યારે ઉપરથી અને બાજુમાંથી જુઓ છો ત્યારે તે જુદા પ્રકારની દેખાય છે. જ્યારે ગપ્પુ ઉપરથી જોતો હતો ત્યારે એને ખૂબ નાનું દેખાતું હતું અને જ્યારે એ નીચેથી જોઈ છે ત્યારે રિયલમાં એને મોટું દેખાવા લાગે છે. ઓકે, now look at these pictures and discuss why things look wide and big at this end but narrow and small at the other end. આ ચિત્ર જોઈને ચર્ચા કરો, ડિસ્કસ કરો કે શા માટે વસ્તુઓ છેડેથી મોટી અને પહોળી જ્યારે સામેથી છેડેથી વસ્તુ નાની અને સાંકડી દેખાય છે. જો છેડેથી જોઈએ તો આપણને પહોળી થાય છે અને આપણે દૂરથી જોઈએ તો સાંકડી દેશે. આપણે જ્યારે રસ્તાથી પસાર થાય ત્યારે બી આપણે જુઓ, આપણે દૂર નજર કરીએ તો આપણને સાંકડું દેખાય
અને જેમ જેમ નજીક જાય તેવું પહોળું દેખાય છે તેવી રીતે અહીંયા પણ આપેલું છે એક જ સ્થિતિમાં આપણને આપણે લુકિંગ જોઈ શકીએ છીએ મેચ ટુ વ્યૂ ઓફ ધ સેમ pose. This is a top view of a girl in a yoga pose. Only one of the photos below is the correct match of the same yoga pose. Mark it. એક જ સ્થિતિમાં બે દેખાવા તે સરખાવો આ યોગા કરતી છોકરી ગર્લ એટલે છોકરી આ યોગા કરતી છે ઓકે આમાં જે આ આવી રીતે યોગા કરતી છે તેવું ચિત્ર આપણે અહીંયા શોધવાનું છે ઓકે માર્કિંગ કરવાનું છે નેક્સ્ટ These are two different views of the same bowls. અહીંયા આપણે ફર્સ્ટ નંબરમાં બાઉલ આપેલા છે સેકન્ડ નંબરમાં અને થર્ડ નંબરમાં ઓકે અહીંયા ફર્સ્ટ નંબરમાં 3 બાઉલ આપેલા છે આમાં આપણે અલગ અલગ રીતે જોઈ શકીએ બાઉલમાં અલગ અલગ છે ને સેકન્ડ નંબરમાં પણ અલગ અલગ In which photos are the bowl upside down? The 2 છે અહીંયા. Look at the side view in photo 3 to find the answer. હવે 2 નંબરના આપણે જોયું છે તેમાં 3 માં આપણે આન્સર જોઈ ગયા કેવી રીતે આ વચ્ચે મૂકેલું છે ઓકે ના Next જોઈએ draw line to match the side view with the top view of a pipe or funnels. Okay અહીં આપણને ગોળ કલરનું નાળું આપણે નાળું કહે ને રસ્તામાં મૂકીને પાણી કાઢવા માટે તે ઓકે ગરણી અહીંયા ગરણી આપણે વોટરને ઉગાડીએ ને તે અહીંયા પણ વોટર ને ઉગાડીએ તે બતાવેલી છે ઓકે now try to draw picture of the shop from the side top front extra અહીં આપણે બૂટ આગળનો ભાગ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ અહીંયા ડ્રો કરવાનો રહેશે ઓકે તે આપણે કરીશું the park behind Gappu's house. Do you remember the park behind Gappu's house? Here is a bigger picture of that park. Look at it carefully and answer the question. અહીંયા પિક્ચરમાં આપણે જોઈ શકીએ ગપ્પુનું ઘેર છે ઓકે અને ગાર્ડન આપેલો છે એનો અહીંયા હાઉસ અહીંયા ગાર્ડન છે Here is a bigger picture of that park. Look at a careful and answer the question. અહીંયા નીચે જે પ્રશ્ન આપેલા છે તેનો આન્સર આપણે કરવાનો છે ઓકે Mark the gate nearest to the sweet shop A/B/C/D. Which gate is nearest to Gappu's house? The A. A number નું આપેલું છે તે ગપ્પુનું ઘર છે. If you enter from gate B, the green branch will be to your left, oblique right or oblique front. હવે જે ગેટ આપેલો છે બી નંબરનો અહીંયા જે બી નંબરનું ગેટ છે તે લેફ્ટ સાઈડ છે ઘરના લેફ્ટ સાઈડ આપેલું છે When Suhasini entered the park, the flower bed was to her right. Which gate did she enter from? એટલે સુહાસીનું એન્ટર ધ પાર્ક એટલે જે પાર્કમાં તે એન્ટર થાય છે દાખલ થાય છે the flower bed was your right એ ડી નંબર પાસે આપેલું છે અહીંયા ડી છે ઓકે now which of these nearest to you if you enter from gate C gate number C છે તા C 4 નંબરનો આપણે
ત્યાં જોઈ શકીએ. સી સો એટલે જોવું ત્યાં. ઓકે, નાવ નેક્સ્ટ આપણે જોઈએ ઇસ્માઇલ્સ હાઉસ. ઇસ્માઇલનું ઘર. On the phone, Ismail told Srijata the route to his house from her house. The route map is so here. ઇસ્માઇલે શ્રીજાતાને ફોન પર તેના ઘરથી પોતાના ઘરનો રસ્તો બતાવ્યો છે. ઇસ્માઇલ શ્રીજાતાને પોતાના ઘર તરફ કેવી રીતે જવાનું તેનો રસ્તો બતાવ્યો છે. ઓકે, ઇસ્માઇલ્સ હાઉસ, અહીંયા ઇસ્માઇલ્સનું ઘર છે, અહીંયા પાર્ક છે, બ્રિજ, અહીંયા પુલ છે. ઓકે, નાવ મિલ્ક બોટ એટલે અહીંયા દૂધનું કેન્દ્ર, જે દૂધ લે ને ડેરી કહેવાય ને તે છે મિલ્ક બોટલ્સ. સુજાતા હાઉસ, અહીંયા સુજાતાનું ઘર બતાવવામાં આવેલું છે. ઓકે, હવે આપણે નીચે જોઈએ. This is what Ismail told Srijata. ઇસ્માઇલે સુજાતાને આ મુજબ કહ્યું. હવે આપણે નીચે જોઈએ કેવી રીતે એણે ઘર તરફ જવાનો રસ્તો બતાવ્યો એ આપણે જોઈએ. ઓકે, from your house reach the milk from your house reach the milk boat and then take a left turn. From the second crossing take a right turn and go over the bricks. Go starting the then take the first right turn. After about 100 meters you will see a big park. ત્યાં તારે દૂધ કેન્દ્ર છે એટલે અહીંયા જે મિલ્ક બોટ લખેલું છે અહીંયાથી તારે પહોંચી જા અને પછી લેફ્ટ સાઈડ એટલે લેફ્ટ સાઈડ જવાનું. ત્યાંથી આપણે અહીંયા રસ્તામાં જોઈએ બૂથ થી લેફ્ટ સાઈડ જવાનું, પછી ત્યાંથી બીજો રસ્તો આવશે રાઈટ સાઈડ. અહીંયાથી લેફ્ટ સાઈડ જવાનું, લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડ આવશે. ઓકે, ત્યાં એક પુલ આવશે. શું આવશે? પુલ, બ્રિક્સ. ત્યાં એક પુલ આવશે. ત્યારબાદ સીધી ચાલ આવશે એટલે સીધું જવાનું. ત્યાંથી પહેલા જમણી બાજુએ 100 મીટર્સ આવશે. ત્યાં એક પાર્ક એટલે ત્યાં 100 મીટરનો અહીંયા ડિસ્ટન્સ છે. ત્યાં એક પાર્ક આવશે એટલે એક બગીચો આવશે. બગીચો પૂર્ણ થશે એટલે બગીચો પૂરો થશે પછી એક રસ્તો આવશે. ત્યાં રસ્તો આવ્યો ને, હા, તે બાજુના રસ્તા પર મારું ઘર પહેલું જ છે એટલે અહીંયા ઇસ્માઇલનું ઘર છે. એટલે એમણે બતાવ્યું છે સુજાતા મિલ્ક બોટ પરથી જવાનું, દૂધની ડેરીથી લેફ્ટ સાઈડ જવાનું, રાઈટ સાઈડ પુલ આવશે, પુલથી રાઈટ સાઈડ આવશે, ત્યાં એક ગાર્ડન આવશે, ગાર્ડનથી એક રસ્તો આવશે અને ત્યાં ફર્સ્ટ નંબરનું જે હાઉસ આવશે તે ઇસ્માઇલનું હાઉસ ત્યાં આવશે. ઓકે, ખ્યાલ આવી ગયો તમને કેવી રીતે જવાનું તે? આપણે બી કશે જવાનું હોય તો આપણને બી શોધવું પડે ને, આપણા મામાની ઘરે, આપણા અંકલની ઘરે, માસીના ઘરે, ગમે તો ફ્રેન્ડ્સની ઘરે. કોઈ વખત આપણે ફર્સ્ટ ટાઈમ આપણા ફ્રેન્ડની ઘરે જઈએ તો એ લોકો કહે આપણને તમે અહીંયાથી અહીંયા આવજો, એવી રીતે એ લોકો પ્લેસ બતાવે ને આપણને, તેવી રીતે આપણે જતા હોઈએ. તેવી રીતે ઇસ્માઇલ પણ શ્રીજાતાને કહે છે કે તારે મારી ઘરે આવવું હોય તો આવી રીતે આવવાનું. Did Ismail go on? Did Ismail go wrong somewhere? Can you correct him? The right turn લેવાનું. So where Srijata will reach if the takes the route he told here. Milk boat એટલે પહેલા દૂધની ડેરી આવેલી હોય ત્યાંથી ટર્ન લેવાનું. રાઈટ ડાયરેક્શન ફોર ગોઈંગ ફ્રોમ ઇસ્માઇલ્સ હાઉસ ટુ શ્રીજાતાસ હાઉસ. લેફ્ટ ટર્ન એટલે એને લેફ્ટ ટર્ન લેવાનું હોય છે. ઓકે, ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ હવે જોઈએ આપણે Ghibli and the Big Box.
Do you remember Ghibli, the aunt in the Max Magic Book 3? જો થર્ડમાં આપણે શીખી ગયેલા હતા મેક્સ મેજિક બુકમાં ગિબલી એટલે શું ગિબલીને શું કહેવાય કીડી હોય ને 4 નંબરનો આ મેક્સ મસે એટલે માચીસ માચીસ તો બધાની ઘરમાં હોય જ ને સ્ક્વેર ટાઈપની હોય રેક્ટેંગલની હોય ઓકે box આપેલું છે well one day Ghibli saw a big box on her wall it looked like this એક દિવસ ગિબલીએ પોતાના રસ્તા માટે આ પ્રમાણે દેખાતું એક મોટું ખોખું જોયું હતું એણે એક ખોખું જોયું હતું કીડીએ કીડી ગમે ત્યાં ભરાઈ જાય ને અત્યારે તો આપણે કઈ મીઠાઈનો બોક્સ હોય કઈ બી હોય તો કીડી ભરાઈ જાય ને તો ગિબલી નામની કીડીએ એક મોટું બોક્સ જોયું હતું એક દિવસે Ghibli moves across and turned left. Now she could see the other face of the big box. એને એક દિવસે ફરતી ચાલે ડાબી તરફ વળે જમણી તરફ વળે એવી રીતે એ ગોળ ગોળ ફરે છે લેફ્ટ સાઈડ જાય રાઈટ સાઈડ જાય એ ખોખાની ગોળ ગોળ ફરે છે Ghibli was confused what was this box. She climbed on a cup and tried to see from there. The box looked like this. Ghibli મૂંઝાઈ ગઈ એક દિવસે એ કન્ફ્યુઝ થઈ ગઈ મૂંઝાઈ ગઈ આ તે કેવું ખોખું તેણે એક કપ ઉપર ચડીને જોવાનો પ્રયત્ન કર્યો ખોખું આવું દેખાતું હતું ત્યાં એક કપ હતો મૂકેલો ત્યાં એ જોવાનું શરૂ કર્યું આવી રીતે એક કપ દેખાતો હતો ઓકે નાઉ Can you guess what that box-like thing was? The numbers of the opposite face of this box add up to 7. Okay? એવી રીતે બોક્સમાં નંબર્સ આપેલા હતા અને આવી રીતે આપણે ગોળ ગોળ બોક્સ ફરાવીએ તો આવું દેખાય છે Which number was on the opposite side of 5? તો 2 નંબરનું 5 દિશા દેખાય પાંચે બાજુ 5 નંબર આપેલા છે 2 નંબર In the picture, which number will be at the bottom? Bottom એટલે નીચેની જગ્યા તે 6. Which number with Ghibli see if say again turned left from 5? એટલે Ghibli અહીંયા 5 નંબર છે ત્યાં લેફ્ટ સાઈડે નંબર્સ જોઈ છે What will this box look like if you open it up? Mark the correct picture. એટલે આમાં આપણે કરેક્ટ પિક્ચર જે હોય તેના પર આપણે ટીક કરવાનું છે એટલે આપણે 6 નંબર સુધી જોયું ને એટલે એ નંબરનું એ કરેક્ટ છે એટલે આપણે અહીંયા ટીક કરવાનું છે ઓકે નાઉ નેક્સ્ટ Try it out. Draw a shape like this on a thick paper. Cut it out and color the different face in different colors. Can you use this box to play a game? એટલે આપણે પ્રયત્ન કરવાનું ટ્રાય ઇટ આઉટ એટલે આપણે પ્રયત્ન કરવાનો કે જાડા કાગળ પર આ મુજબનું આપણે ડ્રો કરવાનું રહેશે તેને કાપો અને જુદી જુદી સપાટી પર જુદા જુદા કલર પૂરવાના ઓકે રંગ પૂરવાના અને આ ખોખાનો ઉપયોગ રમત રમવા માટે પણ કરી શકો છો આવી રીતે આપણે ખોખાનો પણ કલર કરવા માટે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ ઓકે ખ્યાલ આવી ગયો તમને કેવી રીતે આપણે ગપ્પુનું આપણે સ્ટોરી જોઈ પછી ઇસ્માઇલને બી જોયું કેવી રીતે આપણે શીખી ગયા ખ્યાલ આવી ગયો તમને આ પ્રમાણે આપણે તમને ટીચર ડે વાઇઝ હોમવર્ક આપશે એ પ્રમાણે તમારે હોમવર્ક કરવાનું રહેશે ઓકે થેન્ક યુ